રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। ચૂંટણીમાં આ વખતે પ્રમુખ માટે ત્રિપાંખિયા જંગની શક્યતા જોવાઈ રહી છે। ચૂંટણીને લઈને એક બાદ એક ફોર્મ ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। કાર્યદક્ષ પેનલ દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા તો બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ આ વખતે પેનલ નહીં ઉતારે। ગત ચૂંટણીમાં ભાજપના બાર એસોસિએશન પ્રમુખની હાર થઈ હતી। કાર્યદક્ષ પેનલ ભાજપનો ટેકો હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। वर्ष 2024-25 અમારા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આવી છે। અમારા વકીલો માટે અમારા માટે પર્વ છે। રાજકોટ બાર સૌરાષ્ટ્રનું મોટામાં મોટું બાર છે। એમાં 12 થી 15 નાના પેટા બારો આવેલા છે। ત્યાં બધે સિલેક્શન થાય છે અને મેઇન બારની ચૂંટણી કરવામાં આવે છે। આ વર્ષે મારા નેતૃત્વમાં અમારી જે ટીમ છે હોદ્દેદારો અને કારોબારીની એ સ્વયંભૂ મારી સાથે જોડાયેલા છે। રાજકોટ બાર એસોસિએશન ના વકીલોના પ્રશ્નો છે એમાં અમારી ટીમ અગ્રેસરતા આપશે।